હેલો ગાઈસ, યસ, આપણે ઓલવેઝ જેમ વિડીયોની શરૂઆત કરીએ છીએ એમ વિડીયોની શરૂઆત કરીશું પ્રોફિટ થી. 9,200 રૂપિયાની કેપિટલ યુઝ કરી અને આજે આપણે પ્રોફિટ બનાવેલો છે 4,500 રૂપિયાનો, ઓલમોસ્ટ 45% રિટર્ન. અને જો તમે પ્રોપરલી ઓર્ડર બુક જોઈ રહ્યા હોય ને પીએનએલ જોઈ રહ્યા હોય તો સવારે અત્યારે બતાવી રહ્યું છે 1,100 રૂપિયાનો લોસ, જે સ્ટાર્ટિંગમાં મોર્નિંગની અંદર હતો 2,500 રૂપિયાનો. એટલે કે લોસ ની અંદર થી લઈને પ્રોફિટ ની જર્ની હારે ત્રણે ત્રણ કોલ ઓપ્શન જ કેમ લીધેલા છે, કઈ રીતે કોન્ફિડન્ટ હતો અને પ્રો ટ્રેડર તરીકે તમારે કઈ રીતે વિચારવું જોઈએ, આ કઈ સ્ટ્રેટેજી હું બિલ્ડઅપ કરી રહ્યો છું કે જેમાં તમારે ખાલી વીકલી એક ટ્રેડ લઈ અને 40% પ્રોફિટ કરશો તો પણ એનું કમ્પાઉન્ડિંગ ખૂબ જ જબરદસ્ત મળશે. એના માટે થઈને હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ફ્યુઝન મેટર્સ ગુજરાતી. વિડીયોની શરૂઆત અહીંયાથી કરવી છે કે નાણા વગરનું નાથીઓ ને નાણે નાથા લાલ. આ માર્કેટ નહીં, દુનિયાની અંદર પણ સાચું પડે છે કે જો તમે પ્રોફિટેબલ હોય તો જ તમારી કિંમત છે. તો શું તમારે પ્રોફિટેબલ થવું છે? તો વિડીયોને છેલ્લે સુધી જોજો. સ્ટાર્ટિંગ ત્યાંથી કરવી છે કે આજે એક્સપાયરીનો દિવસ હતો, માર્કેટ ખૂબ જ વોલેટાઇલ હતું અને મેં તમને બતાવી દીધું કે ટ્રેડ્સ અહીંયા મેં બતાવી દીધા છે. એક પ્રૂફ થી શરૂઆત કરવી છે કે પ્રો ટ્રેડર તરીકે જ્યારે મારી પાસે આખું સેટઅપ રેડી હોય તો હું કેટલા કોન્ફિડન્સ થી માર્કેટની અંદર ઉતરતો હોઉં છું. સવારનો મેસેજ જોઈએ, અમારું એક ગ્રુપ છે એની અંદર આપણે સવારનો મેસેજ જોઈએ કે એક્સપેક્ટિંગ શોર્ટ કવરિંગ. સવારના અહીંયા નીચે આવી જાજો, એટલે મારા કર્સર ઉપર નીચે ધ્યાન આપજો. એક્સપેક્ટિંગ શોર્ટ કવરિંગ ટીલ 24,800 24,850. એનએસસી ની સાઇટ ઓપન કરું છું. એનએસસી ની સાઇટ ની અંદર આજે આપણે ઓપન હાઈ ક્લોઝ નો ડેટા જરા એક વખત ચેક કરીએ. માર્કેટ ઓપન થયું છે 24,691 ઉપર, હાઈ મારીને આવેલો છે 24,899 નો, લો મારીને આવેલો છે 24,613 નો અને ક્લોઝિંગ આપેલું છે 24,750. સવારે 8:42 એટલે કે ઓપનિંગ થવાના હાફ અવર ની પહેલા અહીંયા લખાઈ ગયું હતું કે આજના દિવસે શોર્ટ કવરિંગ આવશે 24,800 ની. અને પછી એના પછી શું થયું તો કે ભાઈ આવી ગઈ માર્કેટ 9:15 વાગે ઓપન થયું અને 9:40 આપણા ટ્રેડ કમ્પ્લીટ થયા. ત્યારનો એક પ્રૂફ મૂકેલો છે ગ્રુપની અંદર ને ડિટેલ વિડીયો આવશે એવું કહેવામાં આવેલું છે. સાથે એક્સપેક્ટિંગ શોર્ટ કવરિંગ ટીલ 24,800 થી 850. આ ટાર્ગેટ અચીવ થયો છે 12:15 વાગે અને એનું આખું એનાલિસિસ તમારા માટે થઈને, હું કોઈ ગ્રુપમાં જોઈન કરવાનું નથી કહેતો અને કોઈ ટ્રેડની નહીં કે ભાઈ ફ્રી ટ્રેડ તમારે મળશે આની અંદરથી, નહીં, હું તમને શીખવાડીશ કે તમારે કઈ રીતે ટ્રેડ લેવો જોઈએ. બરાબર, હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે આજના ઓલાની. તમારી સામે લાસ્ટ આ વીકની અંદર 3 વિડીયો પોસ્ટ કરેલા છે. દર વખતે 10,000ની કેપિટલ યુઝ કરેલી છે. 10,000ની કેપિટલ ઉપર સ્ટાર્ટિંગમાં આપણે કરેલું તો 4500 નો પ્રોફિટ, સેકન્ડ ટાઈમ આપણે કરેલો તો 5,000 નો પ્રોફિટ અને થર્ડ ટાઈમ કરેલો તો 4,500 રૂપિયાનો પ્રોફિટ. એટલે તમે કન્સિસ્ટન્સી ચેક કરી શકો છો કે એક કન્સિસ્ટન્સી વાળી સિસ્ટમ બિલ્ડ કરવાની વાત છે. અને સેકન્ડ વસ્તુ કે શું હું 10,000 ઉપર 4,500 બનાવી શકતો હોય તો હું 1,00,000ની કેપિટલ યુઝ કરીને 50,000 ન કરી શકું? ગ્રેટ ક્વેશ્ચન. હું કરી શકું છું. એના માટેની જ સિસ્ટમ બિલ્ડઅપ થાય છે કે માની લો અત્યારે તો તમે નાનકડી કેપિટલથી 5,000 7,000 10,000 અને 20,000 થી યુઝ કરતા હશો તમારો ફંડિંગ અને એના ઉપર તમે પ્રોફિટ કમાઈ રહ્યા છો. તમે એક વખત વિચાર કરો. હવે હું એક્ઝામ્પલ આપું છું કે આજે સવારના ટ્રેડની અંદર અહીંયા તમે જોજો કે ભાઈ 24,700 નો જે કોલ ઓપ્શન લખેલો છે, અહીંયા નીચે આવી જઈએ કે ડે હિસ્ટ્રીની અંદર 24,700 ના કોલ ઓપ્શનની અંદર મને બતાવી રહ્યું છે 1,128 નો લોસ. યાર 10,000ની કેપિટલ ઉપર 1,128 નો લોસ અને જે સ્ટાર્ટિંગમાં તો 2,200 રૂપિયા, આ બંનેને તમે ઇમેજિન કરો તો 10,000 ઉપર 2,000 વયા જાય ને તો તમારા પેટનું પાણી નથી હલવાનું. પણ માની લો કે આની જગ્યાએ તમે ₹1,00,000ની કેપિટલ યુઝ કરતા. હવે ₹1,00,000ની કેપિટલની અંદર સ્ટાર્ટિંગના ફર્સ્ટ ટ્રેડની અંદર જ તમારે 20,000 રૂપિયા વયા જાય ને તો તમારું સંતુલન હલી જાય, સાયકોલોજી હલી જાય અને તમે સ્ટેબિલિટીથી ટ્રેડિંગ ન કરી શકો. તો ઓલવેઝ સિસ્ટમ એવી રીતે બિલ્ડ કરવી જોઈએ કે જ્યારે મોટા પૈસા આવશે તમારી પાસે, તમે પ્રોફિટ કમાવા જ આવેલા છો ને, તો જ્યારે તમારી પાસે મોટા પૈસા આવશે એ મોટા પૈસાને કઈ રીતે મેનેજ કરશો, આ એના માટેની સિસ્ટમ બિલ્ડ થઈ રહી છે. હવે જરાક વિચારસરણી ઉપર આવીએ. જો પાછળના ત્રણ વિડીયો તમે જોયા હોય ને, હું જરૂરથી લિંક મૂકી દઈશ, જઈને ચેક કરજો. એપિસોડ નંબર 5 6 7 સમથિંગ નામ હશે.
ઓપ્શન બાઇંગ ની અંદર. આ ત્રણ વિડીયો ની અંદર છે ને ટ્રેડિંગ વ્યૂ ની મારી જે સ્ક્રીન છે ને એને મેં આમને આમ જ રાખી લીધી છે. બધા લેવલ લાસ્ટ વીક ના મેં માર્ક કરીને રાખી દીધા છે. એ એક પણ લેવલ થી માર્કેટ ઉપર નથી ગયું, એક પણ લેવલ થી માર્કેટ નીચે નથી ગયું. અહીંયા મેં તમારી સામે 24,476 20-25 પોઈન્ટ ઉપર નીચે તમારે ગણી લેવું જોઈએ. અહીંયા મેં તમારી સામે લેવલ માર્ક કરીને રાખી દીધું છે. પાછળના વિડીયો જોઈને જુઓ, અહીંયાથી માર્કેટ નીચે નથી ગયું અને ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે 24,929. સ્પેસિફિકલી તો મારો ટાર્ગેટ હતો 24,825 નો, બટ 75 પોઈન્ટ જરાક ઉપર વયું ગયું. ઓકે, બટ સ્ટીલ મેજર રેન્જ ની અંદર માર્કેટ જોવા જઈએ તો 25,200 થી લઈ અને નીચે માર્કેટ આવી રહ્યું છે 24,100 ની રેન્જ. સ્ટાર્ટિંગ ની અંદર જ ક્લિયર કટ આવે છે કે કઈ રીતે રેન્જ હોય છે. મારે તમને એ સમજાવવાનું છે આજના માર્કેટમાંથી કે મેં નક્કી કઈ રીતે કર્યું. આજનું જે માર્કેટ છે, ઓર્ડર બુક ની અંદર જઈને જોઈએ તો સ્ટાર્ટિંગ ની અંદર જે સવારે મેં ટ્રેડ લીધો કે ભાઈ મારા મગજની અંદર તો ક્લિયર હતું કે મારે આજે કોલ ઓપ્શન. પહેલો લેક્ચર યાદ કરો કે મેં તમને કીધું છે કે સવારે ઉઠીને તમારે એક જ વસ્તુ નક્કી કરવાની છે કે તમારે કોલ ઓપ્શન લેવો જોઈએ અથવા તો તમારે પુટ ઓપ્શન લેવો જોઈએ. હવે કોલ ઓપ્શન લેવો જોઈએ પુટ ઓપ્શન પર સવારે ઉઠીને નક્કી પણ કરવાનું છે ને કે આજે માર્કેટ ઉપર જશે કે નીચે જશે. ઓર્ડર બુક નું નાનકડું એવું એનાલિસિસ કરીએ. બધા સીઈ ના ટ્રેડ છે, બધા સીઈ ના ટ્રેડ છે અને સૌથી પ્રોફિટેબલ જે મારો ટ્રેડ છે ને એ ટ્રેડ મારો છે 38.55 રૂપિયાનો 225 ક્વોન્ટિટીનો અને મેં 70 રૂપિયાની અંદર બુક કરેલો છે. એટલે ઓલમોસ્ટ ઓપ્શનનું પ્રીમિયમ, અને ઓપ્શનનું પ્રીમિયમ હતું 7-8 હજાર સુધીનું, બટ બુક કરવાની જે સ્પીડ હતી એમાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ કનેક્ટિવિટી ઇશ્યુના લીધે. એના લીધે થોડું નીચે આવી ગયું. ફર્સ્ટ પોઈન્ટ બહુ ક્લિયર થઈ જાય છે. આ ક્લિયર કઈ રીતે કરેલો છે કે ભાઈ મેં સપોર્ટ અને રેઝિસ્ટન્સ ને બધું પહેલાથી માર્ક કરીને રાખી દીધું હતું અને મારા મગજની અંદર ક્લિયર હતું કે માર્કેટ અહીંયાથી ઉપર જશે એનું પહેલું કારણ હતું કે ભાઈ ઓલમોસ્ટ સપોર્ટ લેવલ થી પાછું અહીંયાથી રિકવરી આપે છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ ઉપર વાત કરીએ કે એફઆઈઆઈ અને ડીઆઈ નો જે આપણે ડેટા જોશું ને તો એફઆઈઆઈ ડીઆઈ નો ડેટા અત્યારે કેટલા સમયથી નેગેટિવ ચાલી રહ્યો હતો. પાછળ કાલના દિવસે એફઆઈઆઈ ડીઆઈ ડેટા એનએસસી ની સાઇટ ની અંદર જઈને ચેક કરીએ તો એફઆઈડીઆઈ ડેટા ની અંદર કેટલા ટાઈમથી પાછળના સમયથી સેલિંગ આવી રહ્યું હતું એ અત્યારે પ્રોફિટ ની અંદર કન્વર્ટ થયું છે. ચલો આ ડિટેલ ની વાત થઈ જશે બરાબર. પછી થર્ડ પોઈન્ટ ની વાત કરી રહ્યો છું. થર્ડ પોઈન્ટ ની અંદર સુકામેને 24,450 થી સાર્થક માર્કેટ દર વખતે રિકવર કરે છે કારણ કે એ વીકલી સપોર્ટ છે. તમે જુઓ અહીંયાની બાઇંગ ની કેન્ડલ ની મોમેન્ટમ ચેક કરો. આ કેન્ડલ તો જુઓ ભલા માણસ, આ કોઈ નોર્મલ માણસ બનાવી શકે છે. અહીંયાની સેકન્ડ ટાઈમની રિકવરી ચેક કરો તમે. તમને શું લાગે છે કે અહીંયા કોઈ નોર્મલ માણસના પૈસા પડેલા છે? આજ તો ચાર્ટ ટ્રેડિંગ શીખવાનું છે કે યાર 24,450 ઉપર સ્ટ્રોંગ સપોર્ટ છે. એની કેન્ડલ્સ તમે ચેક કરો, એની પ્રમાણે જુઓ કે અહીંયા ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ થયેલું છે. હવે ઇન્સ્ટિટ્યુશન વાળા પોતે એટલો લોસ ન લે ઝડપથી. એના પછીનો પોઈન્ટ શું આવે છે કે માર્કેટની અંદર ઓપ્શન ચેન. મેં તમને ઓલવેઝ કીધું છે કે ઓપ્શન ચેન છે એનું પણ આગવું મહત્વ છે માર્કેટની અંદર. તમે તો ટેકનિકલી ક્લિયર છો કે ઓકે ભાઈ, કે હજી એક વખત ટેકનિકલ પોઈન્ટ ની અંદર લઈ જાઓ તમને. માર્કેટનો ચાર્ટ ઓપન કરું 24,750. ડેઈલી ની અંદર કેટલું ઈઝી લાગે છે. આજે આપણે પાછું 15 મિનિટનું એનાલિસિસ જોઈએ. ફર્સ્ટ લેટ મી ઓકે, પહેલા આપણે કામ કરી 1 કલાક વાળું એનાલિસિસ છે. હવે પાછળના સોમવારથી જોઈએ. સોમવારે આપણે 2 જૂનની તારીખથી જોઈએ. જો પહેલી વખત શું થયું, માર્કેટ અહીંયાથી નીચે આવ્યું અને ત્યાંથી માર્કેટે ઉપર રિકવરી આપી. પછી સેકન્ડ ડે ઉપર માર્કેટ અહીંયાથી નીચે આવ્યું ને સ્લાઇડલી નીચે આવતું ગયું 24,450 ઉપર સપોર્ટ થયો. ત્યાર પછી અહીંયા કોન્સોલિડેશન અને સાઇડવેઝ રેન્જની અંદર આવ્યું જેની અંદર ખાલી ઓપ્શન સેલરનો દિવસ હતો. પછી તો કે અહીંયાથી માર્કેટ ઉપર ગયું ને એક ઇનસાઇડ કેન્ડલ બનાવી અને ત્યાંથી પાછું અહીંયાથી ઉપર આવ્યું. હવે આજનું માર્કેટ હતું એમાં બંને બાજુ પૈસા હતા. અહીંયાથી સવારે તમે જો કોલ બાજુ લીધા હોય તો અને પુટ બાજુ પણ તમે એટલા જ પૈસા કમાઈ શકો છો. આ પ્રૂફ આપીને બતાવ સાર્થક. તો પહેલા વહેલા તમારી સામે આજે અહીંયા કરીએ આપણે 24,000. અત્યારે સોરી બટ નહીં બતાવે માર્કેટની અંદર કારણ કે માર્કેટ ક્લોઝ થઈ ગયું છે.
24,650 અથવા તો એક કામ કરો 24,000 ઇનસાઇડ નો કોલ લઈ જાઓ. 5th જૂન નો કોલ ઓપ્શન યસ બતાવી રહ્યો છે. હા અહીંયા આવી જઈએ. સ્ટાર્ટિંગ કરીએ માર્કેટની તો સવારે 155 રૂપિયા, ત્યાંથી તે ઉપર ગયો છે 395 રૂપિયા ઉપર, અને ત્યાંથી જ ઉપર 390 થી નીચે આવેલો છે 201 ઉપર. એટલે આ જ સમયે તમે જો પુટ ઓપ્શન લીધો હોય, નાઉ લેટ્સ ગો ટુ પુટ ઓપ્શન 24,800 નો પુટ ઓપ્શન, એટલે કે તમારે કોલમાં તો પૈસા હતા જ, આજે પુટની અંદર પણ એટલા જ પૈસા હતા. અહીંયા લખી નાખીએ આપણે 24,800 નો પુટ ઓપ્શન. એટલે માર્કેટ છે ઇન ધ મની ક્લોઝ થયું છે, તો ઇન ધ મની નો ડેટા બતાવી રહ્યું છે. અહીંયા ચેક કરો, 1:15 વાગે 39 રૂપિયા ભાવ છે, ત્યાંથી બતાવી રહ્યું છે 130 રૂપિયા. એટલે મોમેન્ટમ તો અહીંયા પણ એટલી જ થયેલી છે, અને ઓલમોસ્ટ કલાકની કેન્ડલ છે, એટલે 2 કલાક સુધી સ્ટેબલ પ્રીમિયમ રહેલું છે. 1:15 વાગ્યા સુધીની અંદર તમે ધારો તો અહીંયાથી પણ તમે 40% પ્રીમિયમ કમાઈ શકો છો. હવે સાર્થક આવું થવાનું કારણ શું, કે બંને બાજુ પૈસા મળે છે. માર્કેટ તો એક રેન્જની અંદર જ છે. જો એક રેન્જના માર્કેટની અંદર તમે 40 થી 50% નું ઓપ્શન પ્રીમિયમ કમાઈ શકતા હોય, તો તમે જ્યારે ટ્રેન્ડિંગ માર્કેટ આવશે ને એની અંદર આપણે ટ્રેડ એનાલિસિસ કરીશું, તો એની અંદર તો રાપચીક પૈસા બનશે. ઓપ્શન ચેન ની અંદર જઈશ ને હું આજે, યસ 5th જૂન, થેન્ક યુ સો મચ સેન્સિબલ ને કે અહીંયા બતાવેલું છે 5th જૂન નું ઓપ્શન ચેન છે, જે આજની જ એક્સપાયરીની ઓપ્શન ચેન છે. આની અંદરથી શું વિચારવું જોઈએ તમારે? હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમે ઓપ્શન બાય કરો છો તો સામે કોકે ઓપ્શન સેલ તો કરેલો જ હશે, અને ઓપ્શન સેલર હોય એ ઓલવેઝ ટાઈમ વેલ્યુ ખાતા હોય. અહીંયાથી થોડું એડવાન્સ લેક્ચર ચાલુ થાય છે. ઓપ્શન સેલર હોય એ શું કરતા હોય તો કે એને ટાઈમ વેલ્યુ મળતી હોય છે. આવું ના વિચારવું હોય તો આવી રીતે વિચારો કે માની લો કે તમે કોઈ વસ્તુ 220 રૂપિયાની અંદર વેચેલી છે, અને ટાઈમ જતા જતા એ જ વસ્તુ માર્કેટની અંદર 70 રૂપિયાની અંદર મળી રહી છે, તમને કેટલો ફાયદો થઈ જશે? તમારે શું કરવાનું છે કે 220 રૂપિયાની વસ્તુ તમે વેચેલી છે અને 70 રૂપિયાની અંદર માર્કેટથી મળેલી છે, તો અહીંયાથી લઈને વેચવે તમારે મૂકી દેવાની છે. ઓલમોસ્ટ તમને 140 રૂપિયાનો ફાયદો થશે. થશે કે નહીં? તો જ્યારે તમને ફાયદો થતો હોય ત્યારે તમે તમારો પ્રોફિટ ઘરે તો લઈ જાશો ને. એવી વાત છે કે 24,000 સોમવાર અને મંગળવારના દિવસનું ઓપ્શન ચેન એનાલિસિસ જો તમે કરતા હોય તો સોમવાર અને મંગળવારની અંદર સરસ મજાનું ઓપ્શનમાં કોલ રાઇટિંગ થઈ રહ્યું હતું, કોલ વેચી રહ્યા હતા લોકો. અને બુધ અને ગુરુ, એટલે બુધ અને ગુરુ આવતા આવતા સરસ મજાનું પુટ રાઇટિંગ થઈ રહ્યું હતું. પુટ રાઇટિંગ જે થઈ રહ્યું હતું ને 70 રૂપિયાના ભાવ ઉપર હતું ને, ટાઈમ વેલ્યુ એની 0 થાય ને ત્યાં સુધી એ લોકો રાહ જોવાના હતા. પણ કોલ રાઇટર કેવા હતા કે ભાઈ તમે કોલ આજે વેચેલો હોય અને તમે પ્રોફિટ ની અંદર હોય તો તમે સોદો સ્ક્વેર ઓફ કરવા માટે થઈને શું કરશો તો કે કોલ ખરીદશો. સાંભળજો, તમે કોલ વેચીને રાખેલો હોય, અને તો જેવી રીતે મેં કોલ લીધો, હવે એ લોકોએ પણ કોલ લેવો પડશે, એટલે આજે કોલની બાજુ સવાર સવારની અંદર પ્રેશર આવવાનું હતું. આ થિંકિંગ ની અંદર એને કહેવાય શોર્ટ કવરિંગ પણ કહી શકાય, કે એ લોકો શોર્ટ હતા માર્કેટની અંદર, અને માર્કેટ એની થોડું અગેન્સ્ટમાં જવાનું ચાલુ કર્યું તો એ લોકોએ પ્રોફિટ બુકિંગ ચાલુ કરી દીધી, અને શોર્ટ કવરિંગ નું નામ આપવામાં આવે છે. ઓપ્શન ચેન એનાલિસિસ આપણે ડિટેલની અંદર કરશું, પણ મને તમારા સપોર્ટની જરૂર છે. પહેલા તો કમેન્ટ કરો કે તમે પ્રોફિટ કરેલો છે, લોસ કરેલો છે. મને એ આઈડિયા નથી આવી રહ્યો મિત્રો કે તમે તમને સ્પેસિફિકલી કયા ક્વેશ્ચનને એડ્રેસ કરવા જોઈએ. જેટલું મારી પાસે છે એ તો હું તમને આપી જ દઉં છું, પણ સ્પેસિફિકલી જો તમને કોઈ વસ્તુ જોતી હોય તો તમે કમેન્ટ કરો, જેથી કરીને આપણે ઇન્ટરેક્શનની અંદર આવી શકીએ અને આગળ જઈને મીટિંગ્સ કે એવું ગોઠવી અને એની અંદર આપણે સોલ્યુશન ઉપર કામ કરી શકીએ તમારે. હવે થર્ડ ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે ટ્રેડર તરીકે તમારી સાયકોલોજી કેવી હોવી જોઈએ. પહેલા તો આપણે માર્કેટનું જોયું એનાલિસિસ, કે ભાઈ શરૂઆતથી જ આપણને આઈડિયા હતો, 3-4 પોઈન્ટ આપણી પાસે ક્લિયર હતા, વીક્સ ક્લિયર હતી, પુટ કોલ રેશિયો ક્લિયર હતો. પછી તો કે ઓપ્શન ચેનની અંદર પણ એવું જ કહી રહ્યું હતું કે માર્કેટ અહીંયાથી આજે ઉપર જવાનું છે. પછી તો કે થર્ડ વસ્તુ આપણે એ જોઈ કે માર્કેટની અંદર ઓપ્શન ચેન કઈ રીતે કરે છે, કે ભાઈ જે લોકોનો કોલ છે સોમ મંગળવાર એ લોકો સેલ કરેલો હોય ને બુધ ગુરુ આવતા આવતા પ્રોફિટ હોય, તો એને સ્ક્વેર ઓફ કરવા માટે થઈને કોલ પાછા પરચેસ કરવા પડે, એના માટે થઈને કોલ બાજુ પ્રેશર થોડું વધારે હતું. અને લાસ્ટ પોઈન્ટ, કે ટ્રેડર તરીકે તમારે ઓપોર્ચ્યુનિટી અથવા તો ફોમો થી કઈ રીતે બચવું જોઈએ, ફિયર ઓફ મિસિંગ આઉટ. એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા મેં જે તમને બતાવેલી છે કેન્ડલ, તો તમે યાર ચેક તો કરો ભલા માણસ, કે 40 રૂપિયાનું પ્રીમિયમ છે,
એ ઓલમોસ્ટ ગયું છે 140 રૂપિયા ઉપર. અને એનાથી પણ વિશેષ આપણા ટ્રેડ નું એનાલિસિસ કરીએ તો આપણા ટ્રેડ ની અંદર 24,650 નો કોલ ઓપ્શન 43 ઉપર આપણે પરચેસ કરેલો હતો. આર્યો 38.55 ઉપર, 38.55 ઉપર કરેલો હતો. આ જ કોલ ઓપ્શન અહીંયા હોય તો સારું. લેટ્સ અગેન ટ્રાય. ચાલો હું નિફ્ટી બાજુ લઈ લઉં એટલે તમને વધારે ઈઝી છે દેખાવામાં. 24,650 નો કોલ ઓપ્શન, હા આનો ચાર્ટ બતાવી રહ્યું છે. હવે મને ખબર છે કે માર્કેટ ઉપર જવાનું છે, એક પ્રોફિટ નું બુક કરેલો છે. અહીંયા આવીએ 38 રૂપીસ ઉપર, તમારી સામે છે અહીંયા ઓર્ડર ની અંદર 24,650 નો કોલ ઓપ્શન મેં લીધેલો છે 38.20 અને 38.55 ઉપર અહીંયા 9 ને 20. મારા કર્સર ઉપર ધ્યાન આપજો. હવે 38 રૂપિયાનો એ હાઈ મારીને આવેલો છે 273. તો તમારી સામે જ કેલ્ક્યુલેશન કરું છું. 273 નો હાઈ, 38 ની ખરીદી, 235 રૂપિયાનો પ્રોફિટ અને મારી પાસે ક્વોન્ટિટી હતી 225, 52,875 રૂપિયા મને મળી શકતા. પણ શું આ સાચી મેન્ટાલિટી છે? આવું થઈ શકે કે તમે નીચેના ભાવ ઉપર હાવ બોટમ ઉપર લો ને ઉપર જ્યાં સુધી હાઈ મારીને આવે? આ તો પોસ્ટ માર્કેટ એનાલિસિસ છે. આ જ વસ્તુ તમે જ્યારે લાઈવ માર્કેટની અંદર હોય ને તમારી સામે આ ગ્રીન કેન્ડલ રેડ કેન્ડલ બને ને, મજાક નથી કરતો, બધું સંતુલન વિખાય છે. તો સાયકોલોજી જે તમારા બે બ્રેન હોય છે, એ એક હોય છે જે ટ્રેડિંગ માટે બનેલું બ્રેન છે, જે વિચારે છે, કેલ્ક્યુલેટિવ બ્રેન હોય છે, અને બીજું હોય છે તમારું ઇમોશનલ બ્રેન, અથવા તો એમ કહી શકાય કે જેને લોસ જોવાની આદત નથી અને જે ઇમોશન્સ ને વચ્ચે લઈ આવે છે, એ આની અંદર કેટલો રોલ પ્લે કરે. તો આ બધી વસ્તુ ને કવર કરતા કરતા એક પર્સન છે એ 4,500 એટલે કે 50% સુધીના પ્રોફિટ સુધી પહોંચે છે. તો જો તમારે પણ આવું જ ઇન ડિટેલ એનાલિસિસ શીખવું હોય તો તમે મને સપોર્ટ કરો, થોડો વિડીયોને પુશ કરો, અને તમારા કોઈ પણ ડાઉટ હોય ને બે ઝીઝક બિંદાસ પૂછી લો કમેન્ટ બોક્સની અંદર, જેથી કરીને હું તમને પણ સમયે સમયે રિસ્પોન્સ આપી શકું. અને કાલે આપણે શીખીશું કે આરબીઆઈ ની પોલિસી છે માર્કેટને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે, ખાલી ઓપ્શન બાયર તરીકે નહીં, પરંતુ એઝ એ ટ્રેડર, એઝ એન ઇન્વેસ્ટર તમારે કઈ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ, સ્વિંગ ટ્રેડ તમારે કરવા જોઈએ, પોઝિશનલ કરવા જોઈએ, અથવા તો સ્ટોક ઓપ્શન લેવા જોઈએ. હું છું સીએસ સાર્થક. થેન્ક યુ ગાઈસ. આઈ હોપ કે યુ એન્જોયડ ધ વિડીયો. એક લાઈક છોડી દેજો. મળીશું અને માર્કેટમાંથી જરૂર પ્રોફિટેબલ બનીશું. આવજો, ધ્યાન રાખજો.